સાબરકાંઠા સહિત સમગ્ર દેશના 1000થી વધારે લોકો કુવૈતમાં અટકાયત કરાયેલી હાલતમાં છે। વહેલી સવારે સાબરકાંઠાના વિજયનગરના દઢવાવના અલ્પેશ પટેલ નામના યુવકને કુવૈતથી મુક્ત કરાયા બાદ ફિંગરપ્રિન્ટ આપીને સ્વદેશ કરાયો હતો। જો કે હજુ સાબરકાંઠાના 9 લોકો કુવૈતમાં અટકાયત થયેલા છે। મેં બધા બિલ્ડિંગમાં હતા। કેટલા માણસો હતા? કમસે કમ અમારી બિલ્ડિંગમાં 500 માણસ હોય। 500 માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પેલી લીધી અને ટી શર્ટ અને ચડ્ડામાં જ હતા। જેવા બહાર આવ્યા અંદર બહાર બેસાડ્યા, બહાર સિવિલ આઈડી અમારી પેલી મોબાઈલ લઈ લીધા। મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કર્યા। જેલના અંદર પૂરીથી 7 દિવસ રાખ્યા। એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે 5 વાગે ઘરે આવ્યો કોચીથી। તે હાલ શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ હાલમાં બી ખરાબ છે। દિવસના 15-20 માણસ કાઢે છે। કમસે કમ 1500થી 1100 માણસ હજી બી છે અમારી 4 બિલ્ડિંગના અંદર જ ગણીએ તો। ફિંગર વગર કાઢ્યા? ફિંગર આપીને કરીને જ કાઢ્યા છે બધા। શું પાછા જઈ શકે ખરા? ના, નહીં જઈ શકે। ફિંગર કરીને જ કાઢ્યા, બાયોમેટ્રિક